મહેસાણાના સતલાસણાની પ્રાથમિક શાળાની દુર્દશા જોવા મળી છે, જેમાં ખોડામલી ગામની પ્રાથમિક શાળાની દુર્દશા જોવા મળી। ચોમાસામાં દર વખતે વરસાદી પાણી ભરાય છે। પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરેશાન થાય છે। શાળામાં કાદવ કીચડથી વિદ્યાર્થીઓ પરેશાન થયા। અનેક લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। તો ચોમાસામાં ઊભી થતી સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવા માટે રજૂઆત કરી છે। લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। પાણી ઉતરી જતા કાદવ થઈ જતા વિદ્યાર્થીઓને કાદવમાંથી ભણવા માટે જવું પડે છે। દર વખતે ચોમાસામાં આવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। બીજી તરફ શિક્ષક સાથે બાળકો પણ પરેશાન થયા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ મોટી મોટી વાતો કરવામાં આવે છે, ભણશે ગુજરાત, પરંતુ બીજી તરફ વરસાદી પાણીનો નિકાલ થતો નથી। શાળામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા કાદવ કીચડ થાય છે અને બાળકો તેમાંથી પસાર થવા માટે મજબૂર થયા। તો આ સીધા દ્રશ્યો, જેમાં મહેસાણાના સતલાસણાની પ્રાથમિક શાળાની આ દુર્દશા સામે આવી છે। હજી તો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દર વખતે ચોમાસામાં આવી પરિસ્થિતિ સર્જાય છે, વરસાદી પાણી ભરાય છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। અત્યાર સુધી લેખિત રજૂઆત પણ કરી છે। શિક્ષકો સાથે બાળકો પણ પરેશાન થાય છે। કાદવ કીચડ આ શાળામાં આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો, જેમાં શાળામાં કાદવ કીચડથી વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। અનેક લેખિત રજૂઆત છતાં નિરાકરણ આવ્યું નથી। વારંવાર આવી પરિસ્થિતિ જોવા મળી છે। તો ચોમાસામાં ઊભી થતી સમસ્યાનો યોગ્ય નિકાલ લાવે તેવી રજૂઆત લેખિતમાં પણ કરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓને કાદવમાંથી પસાર થવું પડે છે, બાળકો કાદવમાંથી પસાર થાય છે। પાણી ભરાવાને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પરેશાન થયા છે। ખોડામલી ગામની પ્રાથમિક શાળાની આ દુર્દશા જોવા મળી રહી છે। આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। એક તરફ સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, ભણશે ગુજરાત, પરંતુ બીજી તરફ પ્રાથમિક શાળાની આ દુર્દશા, જેમાં કીચડ જોવા મળી રહ્યું છે। શાળામાં વરસાદી પાણી ભરાય છે ને જે બાદ કીચડ જોવા મળે છે, બાળકો તેમાંથી પસાર થાય છે। તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે, લેખિત રજૂઆત થઈ છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। બાળકો કિચડમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફ શિક્ષક સાથે બાળકો પણ પરેશાન થયા છે। ખોડામલી ગામની આ પ્રાથમિક શાળાની દુર્દશા આપ જોઈ રહ્યા છો। પાણી ભરાવાને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરેશાન। શાળામાં કાદવ કીચડથી વિદ્યાર્થીઓ પરેશાન થયા। અનેક લેખિત રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। તો મહેસાણાના સતલાસણાની પ્રાથમિક શાળાની આ દુર્દશા જોવા મળી રહી છે। તો વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ જોવા મળી રહ્યું છે। ચોમાસામાં દર વખતે આવી સમસ્યા ઊભી થાય છે, પરંતુ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। બાળકો તેમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। કાદવ કીચડમાંથી બાળકો પસાર થઈ રહ્યા છે, શિક્ષકો પસાર થઈ રહ્યા છે। લેખિત રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળાના આચાર્ય દ્વારા લેખિત રજૂઆત કરી છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। બાળકો ભણવા બેસે ક્યાં? તો આ શાળાના દ્રશ્યો, જેમાં વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ ઉત્પન્ન થાય છે। દર ચોમાસામાં આવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો મહેસાણાના સતલાસણાની આ પ્રાથમિક શાળાની દુર્દશા જોવા મળી રહી છે। જે રીતે આપે સ્ક્રીન પર જોયું તે રીતે દર વખતે આવી સમસ્યા સર્જાય છે, પરંતુ તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં સૂતું છે। લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। કીચડ અને કાદવ વધતાની સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે। જો કોઈ રોગચાળો ફેલાય તો તેની માટે જવાબદાર કોણ? કારણ કે શાળામાં કાદવ કીચડથી વિદ્યાર્થીઓ પરેશાન છે। નાના બાળકો શાળામાં ભણવા આવે છે। આચાર્ય દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી।
તો ખોડામલી ગામની પ્રાથમિક શાળાની આ દુર્દશા જોવા મળી છે। તો પાણી ભરાવાને લઈને વિદ્યાર્થી સાથે શિક્ષકો પણ હેરાન પરેશાન થયા છે। બાળકો કાદવ કિચડમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા।